વચનામૃત વરતાલનું 19મું. ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે? જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચ વિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિશે પરમ સુખ માને છે. પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખને ઈચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે મનોરથ કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એને મોટો અવિવેક છે. તે સારું, જે ભગવાનનો ભક્ત હોય તેને તો 14 લોકમાં જે ભોગ સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યા જોઈએ ને મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તને વિશે જ દ્રઢ પ્રીતિ કરી જોઈએ. અને એમ સમજવું જોઈએ જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્રની પદવીને પામે કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે નરક 84માં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે? માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. ઇતિ વચનામૃત વરતાલનું 19મું. ભગવાનના સ્વરૂપનો નિશ્ચય બ્રહ્મરૂપ ક્યારે થવાય? બાપાશ્રી બોલ્યા છે, પરિપક્વ ઉપાસના થાય અને શ્રીજી મહારાજની આજ્ઞામાં વર્તતા હોય એ સર્વેને દિવ્ય જાણે અને મહારાજ વિના બીજા કોઈ કાળ કર્માદિકને તથા દેવ અદેવને કરતા ન જાણે ત્યારે, જેમ કે મહાપ્રભુજી વિના બીજાને કરતા જાણે તો તે મહારાજનો દ્રોહી કહેવાય. કેવી રીતે? તો જ્યારે કાળનું વિષમપણું હોય ત્યારે બીજે જતું રહેવાય. તે કાળનું કર્તાપણું જાણ્યું કહેવાય. અને કર્મમાં હોય તો થાય એમ જાણે તેણે કર્મનું કર્તાપણું જાણ્યું કહેવાય. અને માયા વિના દેહનો વ્યવહાર કેમ નભે એમ સમજે તથા માયાએ કરીને જગત થાય છે એમ સમજે તેણે માયાને કરતા જાણી કહેવાય. અને જગત સ્વાભાવિક થાય જ કરે છે એમ સમજે તથા સ્વભાવ ન મુકાય તેણે સ્વભાવને કરતા જાણ્યો કહેવાય. માટે શ્રીજી મહારાજ વિના કોઈને કરતા જાણે નહીં અને વાચ્યાર્થ ને લક્ષ્યાર્થ જ્ઞાન હોય અને અન્વય વ્યતિરેકપણું જાણે ત્યારે બ્રહ્મરૂપ થવાય. આપણું ચૈતન્ય મહારાજે ભેગો રાખ્યો છે. એના લીધે આપણે હવે કેવા છીએ? નિર્ભય છીએ. સ્વામિનારાયણ ભગવાન મળતા આપણે નિર્ભય થયા. બધી બીક મટી ગઈ. બધા ભય જતા રહ્યા. કોઈ દાડો કોઈની બીક રાખવી નહીં. બીક જેવું કોઈ દિવસ રાખવું જ નહીં. બીક શબ્દ જ ભૂલી જવાનો.
પરાવાણીની ડિક્શનરી છે એમાં ભય શબ્દને સ્થાન જ નથી. બરાબર? આ ભય તો અહીંયા પેદા થાય છે, દેહભાવમાં. દેહભાવ મટી જાય એટલે ભેગો ભય પણ જતો રહે, નિર્ભય થઈ જવાય. અભયદાન મહારાજ આપે છે ને આમ કરીને, એટલે મહારાજ કહે છે, અમે મળ્યા, મારો અભય હાથ તમારા ઉપર પડ્યો એટલે આપણે અભય થઈ ગયા. કારણ સત્સંગ એટલે મહારાજની મૂર્તિમાં રહીને કાર્ય કરવાનું સત્સંગ. બરાબર? એનું નામ કારણ સત્સંગ. કોઈ કહેશે, કારણ સત્સંગ એટલે શું? કારણ એટલે મૂર્તિ. જે સત્સંગ કરતા મહારાજની મૂર્તિ હાથ આવે તેનું નામ કારણ સત્સંગ. કોઈ પૂછે કે કારણ સત્સંગ અને કાર્ય સત્સંગ એ શું છે? તો આ એનો એક જ વાતમાં જવાબ. બરાબર? એ રીતે બધાને મૂર્તિ સાથે જોડો. મૂર્તિ સાથે જોડાશે એટલે એવો આનંદ આવશે ને, કાર્ય પણ સારું થશે. મૂર્તિ સાથે જોડાઈને કાર્ય કરીએ તો કાર્ય બહુ સરસ થાય, અભ્યાસે સારો થાય, હોશિયારે થવાય, બધું જ્ઞાન સ્વયં પ્રગટે. બરાબર? प्यारे प्यारे लगत दिलदार रे, सहजानंद छैल गुमानी. प्यारे प्यारे लगत दिलदार रे, सहजानंद छैल गुमानी. प्यारे प्यारे लगत दिलदार रे, सहजानंद छैल गुमानी. Saga ga saga sa ni da ni sa ni saga saga ma ga ma da ni ni sa ni da ma da ni da ni da ma ga ma ga ma ga saga sa ni da ni saga saga ma ga ma da ni ni sa. अति सोहत सुंदर उर ऊपर मोतीन हार उदार रे. अति सोहत सुंदर उर ऊपर मोतीन हार उदार रे. अति सोहत सुंदर उर ऊपर, अति सोहत सुंदर उर ऊपर मोतीन हार उदार रे. मोतीन हार उदार रे. सहजानंद छैल गुमानी. प्यारे प्यारे लगत दिलदार रे, सहजानंद
नंगे जड़ित छबीदार मनोहर नौतम कमर कटार रे। नंगे जड़ित छबीदार मनोहर आ नंगे जड़ित छबीदार मनोहर नौतम कमर कटार रे। सहजानंद छैल गुमानी प्यारे प्यारे लगत दिलदार रे। सहजानंद छैल गुमानी। Sa ga ga sa ga sa ni da ni sa ga sa ga ma da ni ni sa ni da ma da ni da ni da ma ga ma ga ma ga sa ga sa ni da ni sa ga sa ga ma da ni ni sa। बंकी पाघ में सुमन शिखर पर भ्रमर करत गुंजार रे। बंकी पाघ में सुमन शिखर पर भ्रमर करत गुंजार रे। बंकी बाघ में सुमन शिखर पर बंकी बाघ में सुमन शिखर पर भ्रमर करत गुंजार रे। भ्रमर करत गुंजार रे। सहजानंद छैल गुमानी प्यारे प्यारे लगत दिलदार रे। सहजानंद छैल गुमानी। कृष्णानंद के नाथ कृपा निधि लीजे प्रीतम मेरी सार रे। कृष्णानंद के नाथ कृपा निधि सगमदनि सदनि सगम ग सनि सा सदनि नि मद द गम म सगमदनि सा स सा सगमदनि सा स सा सगमदनि सा स सा। कृष्णानंद के नाथ कृपा निधि लीजे प्रीतम मेरी सार रे। सहजानंद छैल गुमानी प्यारे प्यारे लगत दिलदार रे। सहजानंद छैल गुमानी प्यारे प्यारे लगत दिलदार रे। सहजानंद छैल गुमानी प्यारे प्यारे लगत दिलदार रे। सहजानंद छैल गुमानी। प्यारे 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 लगत दिलदार रे।
જીવનનું ધ્યેય દરેક મનુષ્યનું ઉચ્ચતમ ધ્યેય ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું છે. તે પ્રાપ્તિ થઈ ગઈ એટલે પછી કંઈ જ કરવાનું રહેતું નથી. એ કામ શ્રીજી મહારાજે બાપાશ્રીના દ્વાર બનાવી અને આ કામ કર્યું. એનાથી શ્રીજી મહારાજનું કામ બાપાશ્રીએ તેમના સંકલ્પ મુજબ સંપૂર્ણ પૂરું કરાયું. અનાદિ મુક્તરાજનો જે દરેકની સર્વોપરી મહાપ્રભુની મૂર્તિમાં રસબસ રાખી દિવ્ય સુખને પમાડવાનો હોય છે. અને એ આશીર્વાદ પવિત્ર છે. આપણે શ્રદ્ધા અને જો મહિમા એવો રાખીએ કે બધું ચલિત થઈ જાય, પણ આપણો આશીર્વાદમાં કોઈ પણ જાતની સ્થિરતા આવે નહીં. એક વાત તદ્દન હકીકત છે કે જો આશીર્વાદ મહિમા સાથે અને સંપૂર્ણ શ્રદ્ધાથી કોઈ પણ જાતના વિકલ્પ વગર જો ઝીલીએ તો આપણું સમગ્ર જીવન દિવ્ય બની જાય, એમાં કોઈ શંકા નથી. આપણા બધા અવયવો ફરી અને આપણને એવું જરૂર લાગશે કે ભગવાનનું સ્વરૂપ આપણા અંતરમાં વગર અનાયાસે દેખાશે. અને અંત વખતે અથવા એ પહેલા સ્વામિનારાયણ ભગવાન આ આશીર્વાદ મૂર્તિમાન કરી અને આપણને એમની મૂર્તિના સુભોગતા કરશે. આ કાંઈ થોડી વાર આ સત્ય છે એમ માનવાનું. આ આશીર્વાદ કરવાના નથી. ભલે આપણે પાત્ર બરાબર ના હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં ભગવાન કહે છે કે હું તારું મારો સર્વોત્તમ ઉદ્ધાર કરી દઈશ અને તમને હું મારી મૂર્તિના સુખમાં રાખીશ, એ ભગવાન પરમાત્મા બોલે એમાં કોઈ ફેર પડે ખરો? ત્યારે આપણે એક નિરાશ તો થઈ ગઈ કે પૂર્ણ કામ ભણું, ભગવાનને આશ્રય થયા એટલે થયું. અને બીજું એ પણ પૂર્ણ કામ હૃદયમાં દ્રઢ થઈ ગયું કે આ હવે પછી આપણો જન્મ રહેશે નહીં. અનેક જન્મ સુધી આપણે કેટલા બધા દુઃખો ભોગવા, હેરાનગતિ, પરેશાન થયા. ત્યાં ભગવાન સ્વામિનારાયણના પૂર્વે કોઈ મોટા મુક્તોના જોગમાં આવી ગયા તો આ કારણ સત્સંગ રૂપ બગીચો જે બાપાશ્રીએ કીધો તેમાં પણ આપણે આવી ગયા. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે હંમેશા આપની દિવ્ય સ્મૃતિ પરમ પૂજ્ય બાપાશ્રી સહિત હંમેશા આંખ સામે રહે અને બધી ક્રિયા આપણે એ મૂર્તિ રૂપ થઈને કરી શકીએ એવી કૃપાવર્ષા કરી છે. એ મહાપથારી સુધી જાળવી રાખી અમારું સેવન કરજો અને અમને એ દિવ્ય સુખનો અનુભવ કરાવી દેશો કે જે મૂર્તિ સુખમાં અત્યારથી જ અમને રાખવાના આશીર્વાદ આપી દીધા છે. એ આશીર્વાદના મુખ્ય બોલનાર તો ભગવાન સ્વામિનારાયણ જ છે. મૂર્તિ અનંત મુક્તો સુભોગતા છે. કામ મુક્તને નિમિત્ત બનાવીને પોતે કરે છે. તો માધ્યમ, સર્વોત્તમ માધ્યમ તો અનાદિ મુક્ત જ કહેવાય છે. ત્યારે એ અનાદિ મુક્ત દ્વારા ભગવાને અનેક કામ કર્યા અને આ સદાવ્રત માત્ર થોડો સમય માટે નહીં પણ આ પૃથ્વી બ્રહ્માંડ ચાલશે ત્યાં સુધી આ સદાવ્રત સ્વામિનારાયણ ભગવાન તેમના અનાદિ મુક્તો આ પૃથ્વી ઉપર પ્રગટ કરી અને ચાલુ જ રાખશે. તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન સિવાય ક્યાંય સારપ નહીં રહેવી જોઈએ. બધા જ અવતારો, બધા જ દેવો એ માં ભગવાન સ્વામિનારાયણની પ્રેરણા દ્વારા આવિર્ભાવ છે. એટલે એ બધા જ પૂજનીય, આદરણીય છે. આપણે એનું દર્શન કરીએ, પરંતુ એ કોઈ પણ ઉપાસ્ય મૂર્તિ ન ગણાય. ઉપાસ્ય મૂર્તિ તો એ જ ગણાય કે જેનો સર્વોપરી મંત્ર શ્વાસોશ્વાસ ચાલતો હોય. ત્યારે એ સિવાય બીજો કોઈ મંત્ર અધિક નથી. માટે આપણે એક વસ્તુ નક્કી કરી કે કોઈ પણ જાતનું દુઃખ હવે એ તો આ જન્મ લીધો છે અને આ જગતમાં આવ્યા તો સુખ દુઃખ તો પહેલા જ કરવાનું અને એ સહન કરવું
એ જ ભગવાનની પ્રસન્નતા છે. વિશ્વાસ રાખે ને જો ડગી જાય અને બીજે ક્યાંય સારપ જો બનાઈ જાય તો સર્વોપરી ઉપાસનામાં કચાશ કહેવાય. ગમે તેવું દુઃખ પડે, વધુમાં વધુ શું થઈ જવાનું છે? આ દેહ પડી જવાનું. તો સર્વોપરી ઉપાસના, કોઈ જગ્યાએ સારપ નહીં રાખવાની. કોઈ દુઃખ મટાડે એ શું? એ ભગવાનની પ્રેરણાથી જ બીજા દુઃખ મટાડે છે. એ બધા દેવો પોતે મટાડે છે? ના ના, ભગવાન સ્વામિનારાયણે આપેલા ઈશ્વરથી મટાડે છે. જો એ પાછું ખેંચી લે તો કોઈ કામ કોઈ દેવથી થઈ શકે નહીં. તો આ વાત આપણે દિલમાં બેસાવી લેવા મજબૂત અરગ ભગવાન સ્વામિનારાયણ સિંહ સૈનિક બની રહી છે કે જેથી એમાં ક્યાંય આપણને એ મૂર્તિ સિવાય સારપ મનાય. એ મૂર્તિ જ આનંદરૂપ લાગે. બધી જ ક્રિયા કરતા કરતા બાપાએ કહ્યું કે ભગવાનનું અનુસંધાન રાખી અને કામ કરવું. ફરીથી આ દિવ્ય સભાને વંદન કરી સૌના રૂડા આશીર્વાદની અપેક્ષા સાથે ભેગું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આ આશીર્વાદ સદા અખંડ ઘેરાયા કરે એવી પ્રાર્થના સાથે Mm-hmm.